નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે હિસ્ટ્રીનો એક નવો જ ટોપિક લઈ અને તમારી સમક્ષ આવી ગયા છીએ। તો આજે આપણે વાત કરવાની છે જે પરીક્ષાની અંદર ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે અને જેની અંદરથી વારંવાર દરેક પ્રકારની પરીક્ષા કહો, ભલે જીપીએસસી કહો કે પછી સીસી કે પછી પીએસઆઈ પોલીસ, દરેકની અંદર આ ટોપિકની અંદરથી એકને એક પ્રશ્ન તો નીકળતો જ હોય છે। એક નહીં પણ વધારે પ્રશ્નો નીકળતા હોય છે, પરંતુ ગાંધીજી વિશે કોઈક ને કોઈક પ્રશ્ન તો પૂછાય જ છે। તો આજે આપણે આ ટોપિકની અંદર ગાંધીજી તથા તેમના દ્વારા જે ભારતની અંદર અને ગુજરાતની અંદર જે આંદોલનો ચલાવવામાં આવ્યા છે, જે ચળવળો શરૂ કરવામાં આવી હતી અને એના પરિણામો શું છે અને જે પણ માહિતી મહત્ત્વની છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એવી માહિતીની આજે આપણે ચર્ચા કરવાની છે। તો આઈ હોપ કે તમે બધા તૈયાર હશો। તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું। તો સૌ પ્રથમ તો તમે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આજે જેટલી પણ તમને માહિતી ભણાવવામાં આવે દરેકે દરેક માહિતી ઇમ્પોર્ટન્ટ હશે પરીક્ષા માટે કરી, તો તમારે આ પૂરો લેક્ચર ધ્યાનથી જોઈ અને તેને નોટ ડાઉન કરવાનો છે। તો આ દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી ટોપિક છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌ પ્રથમ છે કે આપણે ગાંધીજી વિશે વાત કરવાની છે, પરંતુ તેની સાથે સાથે આજે આપણે તેમનો જે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કેવો રહ્યો, પછી ભારત જે આવ્યા છે તો પ્રવાસી ભારતીય દિવસ, ત્યારબાદ જે આંદોલનો કર્યા છે એ પણ આજે ભણવાના છે અને અમુક જે ટોપિક છે એ અમુક આંદોલનો જે બાકી રહી જાય એ આપણે આગળના જે આવતા લેક્ચરની અંદર કવર કરવાના છે। તો ગાંધીજી તો એમનો સૌ પ્રથમ તો એમનો જન્મ તો કે 2 ઓક્ટોબર 1869ના દિવસે એમનો જન્મ થયો હતો। કઈ જગ્યાએ? તો પોરબંદરમાં। ગાંધીજીના પિતાશ્રીના મિત્ર એટલે કે માવજી દવેના કહેવાથી ગાંધીજીને બેરિસ્ટર બનવા માટે 1888માં લંડન મોકલવામાં આવે છે। તો કઈ યુનિવર્સિટીમાં પોતે અભ્યાસ કર્યો છે? તો યુનિવર્સિટી ઓફ લંડન, એટલે કે ત્યાં પોતે અભ્યાસ કરવા માટે જાય છે અને બેરિસ્ટરની પદવી મેળવે છે। તો કઈ સાલમાં? તો 1888માં। લંડન જતાં પહેલાં પોતાની માને માંસ ન ખાવાનું વચન આપ્યું હતું। એટલે કે એમાં શું છે કે પહેલાં આપણે બને ને એટલે વિદેશ જવાનું ઓછું કરતા, ને જે વિદેશ ખાસ જતા તો કોના માટે? તો કે ભણવા માટે। તો એમની મા ગાંધીજીના માતાશ્રી કહે છે ગાંધીજીને, પુતળીબાઈ, કે ત્યાં જઈ અને કોઈ પણ પ્રકારનું વ્યસન કે કોઈ પણ પ્રકારનું આવું માંસાહારી, કેમ કે લોકો ત્યાં થઈને જઈને થતા હોય છે। તો ગાંધીજી પોતાની માને વચન આપે છે કે લંડન જવું તો છું યુકેમાં, પણ ત્યાં જઈને કોઈ પણ પ્રકારનું માંસ લઈશ નહીં। તો પોતાની માને માંસ ન ખાવાનું વચન પણ આપે છે। 1888થી 1891નો જે સમયગાળો છે એમાં પોતે લંડન રહે છે। આ સમયગાળા દરમિયાન ગાંધીજીને એની બેસન્ટ દ્વારા લખાયેલ કી ટુ થિયોસોફી નામનું પુસ્તક ગમ્યું હતું। એટલે કે આ પુસ્તક પોતે રીડ કરે છે। આ 3 વર્ષની અંદર પોતે આના ઉપર કામ કરે છે અને મહારાષ્ટ્રના નામાંકિત વ્યક્તિ અને લેખક તરીકે જે પ્રખ્યાત છે એવા નારાયણ હેમચંદ્રને અંગ્રેજી વ્યાકરણ પણ કોણ શીખવાડે છે? તો ગાંધીજી શીખવાડે છે। તો ત્યારબાદ 10 મે 1891ના દિવસે પોતે બેરિસ્ટરની પદવી મેળવે છે અને 11 મે 1891 લંડન કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવે છે। હવે કદાચ તમને સાલ યાદ તારીખ સાથે ન રહે તો તમારે એક તો સાલ કઈ યાદ રાખવાની છે કે 1800 પહેલાં તો એમનો જન્મ યાદ રાખવાનો છે 2 ઓક્ટોબર 1869માં, ને બીજું છે 1888માં પોતે કોની પદવી ક્યાં જાય છે? તો લંડન જાય છે અભ્યાસ કરવા માટે। 1891ની અંદર કે તો બેરિસ્ટર બને છે। ભારતમાં આવી અને મુંબઈમાં વકીલાત શરૂ કરે છે, પરંતુ એની અંદર પોતે કેવા રહે છે? તો અસફળ રહે છે। મુંબઈની અંદર વકીલાત શરૂ કરે છે, પરંતુ એમાં તેમને સફળતા મળતી નથી, જેથી કરી અને પછી પોતે ક્યાં વકીલાત કરે છે? તો રાજકોટમાં વકીલાત કરે છે। તો સૌ પ્રથમ સફળ વકીલાત કે તો ક્યાં પોતે શરૂ કરી છે? તો રાજકોટની અંદર। 1893માં એક ઘટના બને છે। શું બને છે? તો કે પોરબંદરની પેઢી દાદુ અબ્દુલ્લાનો કેસ મળતા દક્ષિણ આફ્રિકા ગયા। એટલે કે પોરબંદરની જે પેઢી છે દાદા અબ્દુલ્લા, તો એમનો જે કેસ આવે છે એ દાદા અબ્દુલ્લાના કેસને લડવા માટે કરીને ગાંધીજી ક્યાં જાય છે? તો દક્ષિણ આફ્રિકા માટે જાય છે અને મુંબઈથી ક્યાં જાય છે? તો કે ડર્બન બંદર, એટલે મુંબઈથી ડર્બન બંદર પોતે ઉતરે છે। ડર્બન કોર્ટમાં પાઘડી ઉતરવાની ફરજ પડી છે। એટલે કે પોતે જ્યારે કેસ લડવા માટે ત્યાં જાય છે તો કઈ જગ્યાએ? તો કે ડર્બન કોર્ટ જે છે
એ જગ્યાએ આ કેસ લડે છે અને એની અંદર એમને પાઘડી ઉતારવાની ફરજ પડે છે અને એ વખતે પોતાને ખૂબ જ ખોટું લાગે છે. તો 31 મે 1893માં પીટર મારિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન પર ધક્કો પણ મારવામાં આવે છે. તો આની અંદર એક એવી ઘટના બને છે કે 1893માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાની અંદર જ્યારે મુસાફરી કરતા હોય છે, એ મુસાફરી દરમિયાન તેમને પીટર મારિટ્ઝબર્ગ જે સ્થળ છે, જે રેલવે સ્ટેશન છે, એ જગ્યાએ એમને ધક્કો મારવામાં આવે છે, કારણ કે ઇન્ડિયન છે અને ત્યાં ગોરાઓ અને કાળાઓ વચ્ચેનો ભેદભાવ હતો. તો એ વખતે ગાંધીજીને ધક્કો મારે છે અને ગાંધીજીને ખૂબ ખોટું લાગે છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે, કયા રેલવે સ્ટેશન પર સૌપ્રથમ અપમાન થાય છે? તો કે પીટર મારિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન છે એ જગ્યાએ ટ્રેન કે તો ક્યાં જતી હતી? તો ડર્બનથી પિટોરિયા જતી હતી અને ટ્રેનનું નામ શું હતું? તો વ્હાઇટ ઓનલી. તો આ વ્હાઇટ ઓનલી જે ટ્રેન છે એની અંદર તેમની સાથે આ ભેદભાવ થાય છે. 1894માં 4 વ્હીલમાં ગાંધીજીએ આફ્રિકામાં રોકાવાનો નિર્ણય લીધો છે. 1894માં તે દક્ષિણ આફ્રિકા રોકાય છે. ત્યારબાદ સૌથી મહત્ત્વનો પોઈન્ટ આવે છે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ. આ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ એ શું છે? તો કે નાતાલ એક શહેર છે દક્ષિણ આફ્રિકાનો, એક રાજ્ય છે. તો કે નાતાલમાં ગાંધીજીએ વકીલો સાથે મળી અને 22 મે 1894માં આ સંસ્થાની સ્થાપના કરે છે. તો નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ છે એની કદાચ તારીખ યાદ ન રહે તો સાલ આપણે શું યાદ રાખવાની છે? 1894ની અંદર નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરે છે અને એની અંદર ગાંધીજીને કયું પદ સોંપવામાં આવે છે? તો સચિવનું પદ. તો વેરી મોસ્ટ IMP આ તમારે યાદ રાખવાનું છે કે ગાંધીજીને નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની અંદર કયું પદ મળે છે? તો સચિવનું પદ પોતે સંભાળે છે. એની અંદર પ્રથમ કેસ તો કયો હતો? બાલાસુંદરમ નામના ગિરમિટિયાનો હતો. તો જે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ હતી ખાસ તો કોના માટે કરીને હતી? તો કે ગિરમિટિયા માટે કરીને હતી. અને એની અંદર જે બાલાસુંદરમ નામનો જે ગિરમિટિયા છે તો એનો જે પ્રથમ કેસ તેઓ લડે છે. તો ગિરમિટિયા પ્રથા શું છે? તો કે એ સમયે આપણા ભારતની અંદરથી અમુક વિદેશની અંદર લોકોને મોકલવામાં આવતા હતા. શા માટે? તો કે મજદૂરી માટે. તો કે ભારતથી વિદેશમાં 5 વર્ષ કે ઓછા સમય માટે કામ કરતા જે લોકો છે એને શું કહેવામાં આવતા? તો ગિરમિટિયા કહેવામાં આવતા હતા. એમની હાલત તકો તો એક જાતના મજદૂર તરીકે. તો નાતાલમાં અંગ્રેજોએ ગિરમિટિયા પર 25 પાઉન્ડ કર લાદેલો, જે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસે 3 પાઉન્ડ કરાવ્યો હતો. હવે એ વખતે જે ગિરમિટિયા એ એક જાતના મજદૂરો સમાન, તો એ લોકો ઉપર અંગ્રેજ સરકાર જે હતી એણે કેટલો કર લાદેલો? તો 25 પાઉન્ડ કર લાદેલો. હવે એટલો તો એ લોકો જોડે હોય નહીં. તો આ જે આપણી જે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ હતી એણે શું કર્યું? તો કે આ કરમાં ઘટાડો, સાવ બંધ તો ના કરાવી શક્યા પણ ઘટાડો કરાવીને છેક કેટલો કરી દીધો? તો 3 પાઉન્ડ. 25 પાઉન્ડથી કર જે હતો એ કેટલે લાવી દીધો? તો 3 પાઉન્ડે લાવી દીધો. નાતાલ શું છે? તો કે દક્ષિણ આફ્રિકાનું રાજ્ય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ સમય કયો રોકાયા હતા? તો નાતાલમાં રોકાયા હતા. તો આના માટે કરીને એને જે સંસ્થા સ્થાપી હતી એનું નામ શું હતું? તો નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ. તો ગિરમિટિયા પ્રથા એક ખાસ ધ્યાને રાખજો. ગિરમિટિયા પ્રથા શું છે? તો કે ભારતમાંથી વિદેશમાં 5 વર્ષ કે ઓછા સમય માટે જે કામ કરવા માટે જે લોકો જતા એને શું કહેવામાં આવતા? તો ગિરમિટિયા કહેવામાં આવતા. ત્યારબાદ છે 1896ની અંદર આફ્રિકાથી પ્રથમ વખત ગાંધીજી ક્યાં આવે છે? તો ભારતમાં આવે છે. તો 1896માં પ્રથમ વખત ભારત આવ્યા છે. અને એ ભારત કેમ આવે છે? એનો મુખ્ય હેતુ શું? તો કે પોતાના પરિવારને દક્ષિણ આફ્રિકા લઈ જવા માટે. તો ગાંધીજીએ ત્યાં જે લડત ચલાવી છે તો એના માટે કરી અને પોતે શું કરે છે? તો પોતાના પરિવારને લેવા માટે આવે છે અને દક્ષિણ આફ્રિકા લઈ જાય છે. તો પોંગલો નામના જહાજમાં પોતે ભારત આવે છે. તો પ્રશ્ન અહીંથી નીકળી શકે, PYQ છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે ગાંધીજી સૌ પ્રથમ ઇંગ્લેન્ડથી ભારત, દક્ષિણ આફ્રિકાથી ભારત જે આવે છે સૌ પ્રથમ, તો એ કયા જહાજમાં આવે છે? તો પોંગલો નામના જહાજમાં આવે છે. અને રાજકોટમાં લીલા ચોપાનિયાની શરૂઆત કરે છે. ત્યારબાદ પૂનામાં શ્રી રામકૃષ્ણ ભંડારકરની સભામાં ગાંધીજીએ પ્રથમવાર જાહેર પ્રવચન આપ્યું હતું. તો સૌ પ્રથમવાર ગાંધીજીએ જાહેર પ્રવચન કે તો કઈ જગ્યાએ આપ્યું હતું? તો શ્રી રામકૃષ્ણ ભંડારકરની સભામાં પોતે પ્રવચન આપે છે. ત્યારબાદ પૂનામાં એટલે કે પુણેમાં 1896માં તેઓની મુલાકાત કોની સાથે થાય છે? તો કે ફિરોજ શાહ મહેતા, લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે, આ 3 વ્યક્તિઓ સાથે ગાંધીજીની મુલાકાત થાય છે. તો એમને ગાંધીજી કેવા લાગે છે? તો કે ફિરોજ શાહ મહેતા એ હિમાલય જેવા લાગે છે, લોકમાન્ય તિલક સમુદ્ર જેવા અને ગોપાલ કૃષ્ણ ગોખલે ગંગા જેવા. આ 3 એમને ઉપાધિઓ આપેલી છે.
તો કે ફિરોજ શાહ મહેતા, લોકમાન્ય તિલક અને ગોપાલકૃષ્ણ ગોખલે આ ત્રણેયની મુલાકાત ગાંધીજી સાથે કઈ જગ્યાએ થાય છે? તો પુણેમાં થાય છે. ક્યારે? 1896માં. ત્યારબાદ અહીંથી ગોપાલકૃષ્ણ ગોખલે પોતાના રાજકીય ગુરુ બને છે. એટલે ગાંધીજી એમનાથી પ્રભાવિત થાય છે. કોનાથી? તો કે ગોપાલકૃષ્ણ ગોખલેથી. અને અહીંથી ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ બને છે. ત્યારબાદ ગાંધીજી પોતાના પરિવાર સાથે ફુરલેટ નામના જહાજમાં પરિવાર સાથે દક્ષિણ આફ્રિકા જાય છે. કયા જહાજમાં? તો ફુરલેટ નામના. યાદ રહેશે નહીં રહે તો વાંધો નથી એટલું, પણ પોતાના પરિવાર સાથે પોતે ક્યાં જાય છે? તો આફ્રિકાની અંદર જાય છે. 1901ની અંદર આફ્રિકાથી બીજી વખત ભારત આવે છે અને 1902માં પાછા રિટર્ન થઈ જાય છે. તો બીજી વખત જ્યારે 1901માં આવે છે, સૌ પ્રથમવાર ક્યારે આવ્યા હતા? તો 1896ની અંદર સૌ પ્રથમવાર આવે છે. કેમ આવે છે? તો પોતાના પરિવારને લેવા માટે. અને બીજી વખત કેમ આવે છે? તો 1901ની અંદર આવે છે. એ પાછા કેમ આવે છે? તો કે કોંગ્રેસના જે નેતાઓ છે એને આફ્રિકાની પરિસ્થિતિ વિશે અવગત કરાવવા માટે આવે છે. એટલે કે ત્યાંના લોકોની જે પરિસ્થિતિ છે, જે ગોરાઓ અને કાળાઓ વચ્ચેનો જે ભેદભાવ છે, તો એ બધું બતાવવા માટે કરી અને ગાંધીજી એ બધી પરિસ્થિતિ વિશે જણાવવા માટે કરી અને પોતે ક્યાં આવે છે? તો ભારતની અંદર આવે છે. ક્યારે? 1901માં. ગાંધીજી કલકત્તા અધિવેશન 1901 જે ક્યારે યોજાયું હતું? જાન્યુઆરી 1902માં અલ્બર્ટ હોલ કોલકાતામાં યોજાય છે. અને ત્યાં પોતે શું કરે છે? તો આ બધા નેતાઓને મળે છે. જે કોલકાતાના જે નેતાઓ છે એ બધાને મળે છે. કલકત્તા અધિવેશન 1901માં ગાંધીજી એ બધાને મળે છે. 1903ની અંદર આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન સામૂહિક શરૂ કરે છે. જોજો, હવે આ ખાસ વેરી મોસ્ટ આઈએમપી છે તમારા માટે. કેમ? તો ઇન્ડિયન ઓપિનિયન જે કહેતો એ ગાંધીજીનું સૌ પ્રથમ સામયિક હતું. અને ક્યાં શરૂ કરે છે? તો આફ્રિકાની અંદર શરૂ કરે છે. ભારતમાં જે શરૂ નથી કરતા, આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન નામનું સામયિક શરૂ કરે છે, જે ગાંધીજીનું કેવું હતું? પ્રથમ સામયિક હતું. અને કઈ ભાષાની અંદર હતું? તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને તમિલ, આ 4 ભાષાની અંદર શરૂ કરે છે. પરંતુ અમુક સમય પછી તમિલ ભાષાની અંદર શું કરે છે? તો બંધ કરી દે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ત્રણેય ભાષામાં એમ જ ચાલુ રહે છે. તો સૌપ્રથમ ગાંધીજીએ કયું સામયિક શરૂ કર્યું હતું? તો શું યાદ રાખવાનું? ઇન્ડિયન ઓપિનિયન. અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં શરૂ કરેલું. 4માં કર્યું હતું, પરંતુ તમિલની અંદર પછી પાછળથી બંધ કર્યું. ત્યારબાદ છે 1904ની અંદર ફિનિક્સ આશ્રમની શરૂઆત કરે છે. આ ખાસ યાદ રાખજો, આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે એકવાર. તો ફિનિક્સ આશ્રમ કો ફોનિક્સ આશ્રમ પણ કહે છે. ફિનિક્સ આશ્રમની કે ને તો ગાંધીજીનો સૌ પ્રથમ આશ્રમ કે તો શું નામ છે? ફિનિક્સ આશ્રમ છે. એની સ્થાપના ક્યારે થાય છે? તો 1904ની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ છે ટોલ્સ્ટોય ફાર્મ. તો આ માટે ગાંધીજીના જર્મન મિત્ર અર્બન કાલનબેકે મદદ કરેલી. કોણે મદદ કરી? તો અર્બન કાલનબેકે મદદ કરી. અને જમશેદજી ટાટાએ પણ કેટલા રૂપિયા આપ્યા? તો રૂપિયા 25,000ની એ ટાઈમે મદદ કરેલી. ટોલ્સ્ટોય ફાર્મ બનાવવા માટે કરીને 25,000ની મદદ કોણે કરી હતી? તો જમશેદજી ટાટાએ મદદ કરેલી. ત્યારબાદ 1906માં લંડન જાય છે. 1909માં પણ ફરીથી લંડન જાય છે. અને 1909ની અંદર લંડનથી આફ્રિકા ફિલ્દોમાં કાસસ નામના જહાજમાં આવ્યા. અને આ જહાજમાં તેમણે પ્રશ્નોત્તરી સ્વરૂપે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું હતું. તો વેરી મોસ્ટ આઈએમપી. આ જહાજનું નામ તમારે યાદ રાખવાનું છે. અને વર્ષ 1909ની અંદર લંડનથી આફ્રિકા કયા જહાજની અંદર આવે છે? તો ફિલ્દોમાં કાકસ નામના જહાજમાં આવે છે. અને ત્યારે પુસ્તક લખે છે. કયું પુસ્તક લખે છે? તો હિન્દ સ્વરાજ. તો હવે ઘણાને એવું થતું હશે કે હિન્દ સ્વરાજ પુસ્તક જહાજમાં, તો હા, કેવી રીતે? તો કે પહેલાં જ્યારે જહાજ શું હતું? તો કે આજે પણ એવું જ છે, પણ જે જહાજ જે છે એમને એક દેશથી બીજા દેશ જવા માટે જ્યારે સમુદ્રની અંદર તો લગભગ 6 મહિના અને 12 મહિના જેવો સમય લાગી જતો હતો. તો ત્યારે એ જ્યારે લંડનથી જ્યારે આફ્રિકા જતા હતા, તો એ સમયે જહાજની અંદર પોતે આ પુસ્તક લખેલો છે. પ્રશ્નોત્તરીનો પુસ્તક છે. કયો? હિન્દ સ્વરાજ. આ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક પોતે લખે છે. અને એ જહાજનું નામ શું હોય છે? તો કિલ્દોમાં કાકસ નામનું જહાજ છે. અને ક્યાંથી ક્યાં જતું હોય છે? તો લંડનથી આફ્રિકા 1909ની અંદર પોતે લખે છે. તો આ પણ ખાસ ધ્યાન. આ બંને આ 1906 આ બધું યાદ નહીં રહે તો ચાલશે. આ તો આપણે ગાંધીજી વિશે જે માહિતી લીધી છે તો ક્લાસ 1-2 વાળો માટે પણ ઉપયોગી રહે એના માટે કરીને બધી માહિતીને આવરી લીધી છે. પરંતુ તમને જે ખાસ કહેવામાં આવે એ બધાએ ક્લાસ 3 વાળા હોય તો એને એટલી જ ધ્યાને રાખવાની છે. બાકી વધારે એની અંદર કંઈ યાદ રાખવાનું નથી. ત્યારબાદ છે લીલા ટોલ્સ્ટોય. તો લીલા ટોલ્સ્ટોય વિશે શું? તો કંઈક રશિયાના લેખક છે. ક્યાંના લેખક છે? તો રશિયાના લેખક છે. ગાંધીજીના પ્રિય લેખક અને ગાંધીજીના વૈચારિક ગુરુ.
જોજો આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગાંધીજીના વૈચારિક ગુરુ આપણે આગળ જોયું હતું ને, કયા હતા? રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે. અને હવે આ વૈચારિક ગુરુ જે છે તો આ રશિયાના જે લિયો ટોલ્સ્ટોય છે એ ગાંધીજીના કેવા ગુરુ છે? તો વૈચારિક ગુરુ છે. આમ અલગ અલગ પ્રકારે આધ્યાત્મિક, પછી વૈચારિક, પછી રાજકીય, આમ ગાંધીજીના અલગ અલગ પ્રકારે ગુરુ હતા. તો વૈચારિક ગુરુ કે તો કોણ આવશે? લિયો ટોલ્સ્ટોય. ત્યારબાદ જે લિયો ટોલ્સ્ટોયનું જે પુસ્તક છે શું છે? તો ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિથિન યુ. આ જે પુસ્તક છે શું છે? ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિથિન યુ. એટલે એનું નામ શું છે? તો કે વૈકુંઠ તારા હૃદયમાં. આ પુસ્તક ગાંધીજીએ 1893માં રીડ કરેલું, એટલે કે આ પુસ્તકને વાંચેલું. ક્યારે? 1893માં. તો આ પુસ્તક પૂછી શકાય કે આ મોસ્ટ આઈએમપી તમારા માટે પુસ્તક છે કે આ પ્રશ્ન પૂછાઈ શકે. ધ કિંગડમ ઓફ ધ ગોડ ઇઝ વિથિન યુ આ પુસ્તક અથવા તો વૈકુંઠ તારા હૃદયમાં પુસ્તક કોનું છે? તો લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક છે અને ગાંધીજીએ પણ આને વાંચેલ છે. જોહાન્સબર્ગના એમ્પાયર થિયેટરમાં ગાંધીજીએ સૌ પ્રથમ વખત સત્યાગ્રહ શબ્દની સમજૂતી આપી છે. હવે જોજો, જોહાન્સબર્ગ એમ્પાયર થિયેટર જે છે એની અંદર ગાંધીજીએ સૌ પ્રથમ વખત સત્યાગ્રહ શબ્દની સમજૂતી આપી છે. સત્યાગ્રહ જે શબ્દ છે આ ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જેટલા પણ આંદોલનો થયા છે એ બધા સત્યાગ્રહના નામે જ થયા છે. કારણ કે કોઈ પણ ગાંધીજીનો જે પણ આંદોલન હશે એ કોઈ પણ હિંસક આંદોલન નથી. દરેક પ્રકારના કેવા આંદોલનો હશે? તો અહિંસક આંદોલન છે. એટલે પોતે સત્યનો આગ્રહ રાખતા હતા. સત્યાગ્રહ શબ્દની સમજૂતી એને ક્યાં આપી છે? તો જોહાન્સબર્ગના એમ્પાયર થિયેટરમાં સત્યાગ્રહ શબ્દની સમજૂતી આપે છે. ત્યારબાદ છે ગાંધીજીને આફ્રિકામાં ભાઈ કહીને બોલાવવામાં આવતા. જુઓ, ગાંધીજીને આફ્રિકામાં કયા નામે સંબોધવામાં આવતા? તો ભાઈ. ત્યાં લોકો ગાંધીજીને ભાઈ કહીને બોલાવતા હતા. ત્યારબાદ છે જોન રસ્કિન. આગળ આપણે જોયું લિયો ટોલ્સ્ટોય કોણ હતા? તો લિયો ટોલ્સ્ટોય અને હવે કોણ છે? જોન રસ્કિન. એ પણ ગાંધીજીના પ્રિય લેખક હતા. એનું પુસ્તક કે તો કે અનટુ ધીસ લાસ્ટ. તો એ ગાંધીજીને તેના મિત્રએ જ આપેલું. એટલે કે ગાંધીજીના જે મિત્ર હતા એમણે જે જોન રસ્કિનનું જે પુસ્તક છે શું નામ છે? તો અનટુ ધીસ લાસ્ટ જે પુસ્તક છે ગાંધીજીને આપેલું. અને આ જે પુસ્તકનું ગાંધીજીએ સર્વોદય નામે ગુજરાતીની અંદર અનુવાદ કરેલું. તો કદાચ પ્રશ્ન એવું પૂછે કે અનટુ ધીસ લાસ્ટ જે પુસ્તક છે જોન રસ્કિનનું એનું ગુજરાતીમાં કયા નામે અનુવાદ થયેલ છે? તો સર્વોદય નામે અનુવાદ થયેલ છે. તો સર્વોદયનો સિદ્ધાંત પણ ગાંધીજીએ આ પુસ્તકમાંથી જ લીધો છે. કયા પુસ્તકમાંથી? અનટુ ધીસ લાસ્ટ. એટલે કે ગુજરાતીમાં જે અનુવાદ કર્યું એ પણ કયા નામે કર્યું છે? તો સર્વોદય નામે. ત્યારબાદ છે 1914ની અંદર 1914માં ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા લંડન ગયા છે, જ્યાં તેમને પાંસળીમાં દુખાવો થતાં પેરિસમાં ડૉક્ટર જીવરાજ મહેતાએ સારવાર આપી હતી. જોજો, ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા ક્યાં જાય છે? તો લંડન જાય છે. પરંતુ તેમને પાંસળીમાં દુખાવો થાય છે એટલે કે પેરિસમાં ડૉક્ટર જીવરાજ મહેતા તેમને શું કરે છે? તો સારવાર આપે છે. પણ આ યાદ રાખવાની જરૂર નથી, માહિતી ખાતર છે, એક વાર્તા સ્વરૂપે આપણે લીધું છે એટલે. તો આફ્રિકાની અંદર 1914ની અંદર આફ્રિકામાં હોય છે. ત્યારબાદ તેઓ યુરોપમાં જાય છે અને ભારતની અંદર 1915માં કાયમ માટે તેઓ ક્યાં આવે છે? તો ભારત આવે છે. તો 9 જાન્યુઆરી 1915માં કાયમ માટે ભારત પરત આવે છે. અને આપણે 9 જાન્યુઆરીના દિવસે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ. તો ક્યારથી શરૂઆત થઈ? તો 2003થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થાય છે. તો 2003થી 2015 સુધી તો દર વર્ષે ઉજવતા હતા, પરંતુ 2015 પછી આપણે પ્રવાસી ભારતીય દિવસ કેમ? તો દર 2 વર્ષે ઉજવીએ છીએ. કેટલા વર્ષે? તો દર 2 વર્ષે ઉજવવામાં આવે છે. આ પણ એક કરંટ આધારિત પ્રશ્ન છે અને જીકે રિલેટેડ છે, તો યાદ રાખી લેજો ખાસ. તો 9 જાન્યુઆરી અને પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે હવે તો કે 9 જાન્યુઆરીના દિવસે બધાને ખબર હોય કે પ્રવાસી ભારતીય દિવસ છે, પરંતુ કેમ ઉજવવામાં આવે છે? તો કે ગાંધીજીના ભારત આગમનના યાદમાં. ગાંધીજી જ્યારે વિદેશથી ભારત આવે છે કાયમ માટે, તો હવે જે પણ આપણે 9 જાન્યુઆરીના દિવસે પ્રવાસી ભારતીય દિવસ એટલે કે કોઈ પણ વિદેશી વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. તો પ્રવાસી ભારતીય દિવસ એ માટે ઉજવવામાં આવે છે. આ પણ ધ્યાને રાખજો. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી 1 વર્ષ રાજનીતિમાં ન જોડાવાનો તેમજ ભારત ભ્રમણ કરી અને પરિસ્થિતિ જાણવાનું નક્કી કર્યું. તો ગોપાલકૃષ્ણ ગોખલે કીધું, ગાંધીજી જ્યારે આવે તો ગોપાલકૃષ્ણ ગોખલે એમને એક સજેશન આપ્યું. શું કહે છે ગાંધીજીને?
કે તમે રાજકારણની અંદર રહ્યા છો અને પોતે જે દક્ષિણ આફ્રિકાની અંદર જે ગોરાઓ અને કાળાઓ વચ્ચેનો જે ભેદભાવ છે એ ત્યાં જે આંદોલન કર્યું અને જે સફળતા મેળવી હતી, તો એનાથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થાય છે અને ગાંધીજીને કહે છે કે અહીં પણ અંગ્રેજોનું વર્ચસ્વ વધારે છે અને એનાથી ભારતના લોકો પીડાય છે, તો તમે ભારતની અંદર રાજકારણમાં જવાને બદલે પહેલાં એક વખત અહીંના લોકોની જે પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે એ જોઈ લો. કારણ કે એમને વિશ્વાસ હતો કે જો બીજા દેશની અંદર તેઓ આઝાદી અપાવી શકતા હોય તો ભારતની અંદર ચોક્કસ અપાવશે. તો ગોપાલ કૃષ્ણ ગોખલે તો ગાંધીજીના ગુરુ હતા એટલે ગાંધીજીએ માનવું જ પડે. તો 1 વર્ષ રાજનીતિમાં ન જોડાઈ અને પોતે શું કરે છે તો ભારત ભ્રમણ કરે છે અને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણે છે. એટલે 1 વર્ષનો પોતાને રાજકીય વનવાસ મળે છે. તો ગાંધીજી ત્યાં ભારત ભ્રમણ કરવાનું શરૂ કરે છે અને ભારત ભ્રમણ દરમિયાન હવે અહીંથી આપણે શરૂઆત શું થાય છે તો આંદોલનોની શરૂઆત થશે, એટલે કે સત્યાગ્રહની શરૂઆત થશે કે જે પણ ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા છે એ બધાની શરૂઆત હવે થશે. તો રાજકીય વનવાસ દરમિયાન ગાંધીજીએ શાંતિનિકેતન સંસ્થાની મુલાકાત લીધી. અહીં તેઓ કાકા સાહેબ કાલેલકરને મળ્યા અને ગાંધીજી દ્વારા કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપવામાં આવે છે તો સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવે છે. તો કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણ આપે છે તો ગાંધીજી આપે છે. તો શાંતિનિકેતન સંસ્થા જેની સ્થાપના ક્યારે થઈ હતી 1901માં કોણ કરે છે તો રવિન્દ્રનાથ ટાગોર કરે છે. કેમ કરે છે તો કે વિદ્યાર્થીઓ માટે, ખાસ કોને રિલેટેડ છે તો એજ્યુકેશન રિલેટેડ છે, કે જે શરૂઆતમાં તો એક કેવી રીતે શરૂ થઈ હતી તો કે એક ઝાડવા નીચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું અને ત્યારબાદ પછી ધીમે ધીમે એક મોટી સંસ્થામાં પરિવર્તન થાય છે. તો 1901ની અંદર સ્થાપના કરે છે. કોણ કરે છે તો રવિન્દ્રનાથ ટાગોર. અને અહીં આ સંસ્થાની મુલાકાત જ્યારે ગાંધીજી 1915ની અંદર લે છે ત્યારે ગાંધીજીને કોણ મળે છે તો કાકા સાહેબ કાલેલકર અને તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપે છે. કોણ આપે છે તો ગાંધીજી આપે છે. ત્યારબાદ ગાંધીજી કલકત્તા અને કલકત્તાથી ક્યાં જાય છે તો રંગૂન જાય છે અને રંગૂનથી હરિદ્વાર જાય છે અને હરિદ્વારની અંદર પોતે કુંભ મેળાની મુલાકાત લે છે. જુઓ, કુંભ મેળો તો લગભગ ઘણા જૂના સમયથી ચાલ્યો આવે છે પરંપરા. તો કુંભ મેળાની પોતે મુલાકાત લે છે અને એની અંદર નાય પણ છે. તો મહાત્મા મુનશીરામના આશ્રમની મુલાકાત પણ લે છે. તો પોતે ગાંધીજી જ્યારે હરિદ્વારમાં કુંભ મેળાની મુલાકાત લે છે, મેળાની અંદર નાય છે અને ત્યારબાદ જે મહાત્મા મુનશીરામ છે એના આશ્રમની પણ મુલાકાત લે છે. ત્યારબાદ 25 મે 1915ની અંદર કોચરબ આશ્રમની ગાંધીજી શું કરે છે તો સ્થાપના કરે છે. તો સૌ પ્રથમ ગાંધીજીનો જો આશ્રમ કે ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી હતી તો ફિનિક્સ આશ્રમ આવશે. પરંતુ જે અમદાવાદ ખાતે જે કોચરબ આશ્રમ છે એની ભારતની અંદર જો સૌ પ્રથમ શરૂઆત કે તો કયું આવશે કોચરબ આશ્રમ. એ ક્યાં સ્થાપ્યું હતું જે ફિનિક્સ આશ્રમ તો કે આફ્રિકાની અંદર. તો 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરે છે. અમદાવાદ ખાતે પ્રથમ આશ્રમની સ્થાપના ભારતમાં પણ કેવો છે પ્રથમ છે. તો આખા ભારતની અંદર સૌ પ્રથમ કે તો કોચરબ આશ્રમની સ્થાપના પોતે કરે છે. 9 જાન્યુઆરીના તો પોતે ભારત જ આવે છે અને 25 મે 1915ના દિવસે શું કરે છે તો કોચરબ આશ્રમની સ્થાપના કરે છે. 1916થી સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાય છે. તો કે આ જે કોચરબ આશ્રમની સ્થાપના કરે છે આ કોચરબ આશ્રમ પાછળથી કયા નામે ઓળખાય છે તો સત્યાગ્રહ આશ્રમ નામે ઓળખાય છે. તો આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કોચરબ આશ્રમ જે છે એનું બીજું નામ પૂછીએ તો શું છે સત્યાગ્રહ આશ્રમ. આ આશ્રમ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં શરૂ કરાવ્યો. જુઓ, આ આશ્રમની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી તો જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં શરૂ કરે છે. અને અમૃતલાલ ઠક્કર એટલે કે આપણા ઠક્કર બાપા જેને ઉપનામથી ઓળખીએ છીએ, તો એ ઠક્કર બાપાના કહેવાથી ગાંધીજીએ એક હરિજન પરિવારને શું કર્યું હતું તો કે આશ્રમમાં સ્થાન આપ્યું હતું. અને જુઓ, આના પાછળનું પરિણામ શું આવ્યું હતું કે જ્યારે ગાંધીજીએ હરિજન પરિવારને જ્યારે આશ્રમની અંદર સ્થાન આપ્યું એ વખતે એમના જે બેન છે કે એમનો જે પરિવાર છે એને પણ એ પણ શું કરે છે તો ગાંધીજીને આ માટે કરીને ના પાડે છે એમ કે ભાઈ આ જે કેમ કે પહેલાં ભેદભાવ અને અસ્પૃશ્યતાનું એ બહુ હતું તો આના માટે કરીને ના પાડે છે. પરંતુ ગાંધીજી કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી. તેઓ એવું કહે છે કે ઈશ્વરના દરબારમાં સૌ સરખા. તો ગાંધીજી કોઈ સાથે ભેદભાવ કરતા નથી ને બધાને એક સમાન માને છે. કારણ કે એ દક્ષિણ આફ્રિકાની અંદર ઓલરેડી જે ભેદભાવ હતો એને દૂર કરીને જ આવ્યા હતા. ત્યાંથી જે
કાળાઓ અને ગોરાઓ લોકોનો જે ભેદ હતો અને તેમનું જે અપમાન થયું હતું એનાથી ગાંધીજી એક વખત પસાર થઈ ગયા છે. એટલે એમને ખબર છે કે કોઈ વ્યક્તિને જ્યારે એની માનહાનિ કરવામાં આવે તો કેટલી ઠેસ પહોંચે છે. તો અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપાના કહેવાથી હરિજન પરિવારને આશ્રમમાં સ્થાન આપે છે. હરિજન કુટુંબ કયું હતું? આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગાંધીજીએ જે દત્તક લીધેલું જે હરિજન પરિવાર છે જે આશ્રમમાં જે લે છે કયું છે? તો કે દુદાભાઈ અને દાનીબેનનું જે પરિવાર છે, આ બંને પતિ પત્ની છે, દુદાભાઈ અને દાનીબેન છે, એમને પોતે આશ્રમમાં સ્થાન આપે છે. એની જે પુત્રી લક્ષ્મી છે એને ગાંધીજી શું કરે છે? તો કે દત્તક લે છે. કોના કહેવાથી લે છે? તો ઠક્કર બાપાના કહેવાથી. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાને રાખવાની છે કે ઠક્કર બાપાના કહેવાથી ગાંધીજી એક હરિજન પરિવાર કયું છે, દુદાભાઈ અને દાનીબેન, એમને આશ્રમમાં સ્થાન આપે છે અને એની પુત્રી જે લક્ષ્મી છે એને શું કરે છે? તો કે દત્તક લે છે. ત્યારબાદ મરકી એટલે કે પ્લેગનો જે રોગ છે, જેમ હાલ થોડા સમય પહેલાં જેમ કોરોના આવ્યો અને કઈ રીતે લોકો ફટાફટ મરતા હતા, તો આ વખતે કોરોનાની તો કદાચ રસી પણ આવી ગઈ હતી. જ્યારે પ્લેગની અંદર કોઈ પણ પ્રકારની દવા હતી નહીં અને લોકો ખૂબ મરતા હતા, ખૂબ જ એમ કે આનાથી વસ્તીની અંદર ખૂબ જ ઘટાડો થયો હતો. તો અચાનક પ્લેગ રોગ ફાટી નીકળતા ગાંધીજીએ આશ્રમનું સ્થાન ગીચ વિસ્તારથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં ફેરવ્યું અને પછી એ આશ્રમનું નામ શું આપ્યું? તો સાબરમતી આશ્રમ. તો જોજો જ્યારે પ્લેગનો રોગ જ્યારે ફાટી નીકળ્યો એ વખતે જ્યારે આ આશ્રમ હતું એ વખતે ખૂબ જ બહોળા પ્રમાણમાં વસ્તી ત્યાં હતી, વસ્તીની વચ્ચે આશ્રમ હતું. તો ગાંધીજી આ રોગ ફાટી નીકળતા આશ્રમને સ્થાનાંતર કર્યું અને કઈ જગ્યાએ લઈ ગયા? તો કે અમદાવાદની અંદર જ, પરંતુ ઓછી વસ્તીવાળા વિસ્તારમાં, એટલે કે સાબરમતી આશ્રમ એને નામ આપ્યું. તો સાબરમતી આશ્રમ વિશે આપણે કેટલીક માહિતી જોઈ લઈશું. હવે જુઓ, તમે ઘણી વખત કહો છો કે નોટ્સ કઈ રીતે બનાવી. તો નોટ્સ આ રીતે બનાવવાની કે કોઈ પણ તમે ટોપિક લખો છો તો એને આ રીતે લખો કે જેથી કરીને નકશા સ્વરૂપે તમને આખો એ ટોપિકમાંથી કોઈ પણ માહિતી તમારે બાકાત ન રહી જાય. નકર તમે આ રીતે જો લખવા જશો ને તો આ રીતે શું છે કે જે લાઇન ટુ લાઇન લખશો ને એટલે ઘણી વખત ભૂલી જવાય છે, પરંતુ આ એક યાદ રાખવાની કળા છે. તો કે સાબરમતી આશ્રમ લખ્યું. હવે શું છે? તો કે અંબાલાલ સારાભાઈએ 13,000નું દાન કર્યું હતું. જ્યારે આશ્રમ હવે ખસેડ્યું અને અહીં પણ સુવિધાઓ તો ઊભી કરવી પડે, તો એના માટે પણ પૈસા જોઈએ. તો અંબાલાલ સારાભાઈએ કેટલું દાન કરેલું? તો રૂપિયા 13,000નું દાન કરેલું. એની અંદર સોમનાથ છાત્રાલય પણ ક્યાં આવેલી છે? સાબરમતી આશ્રમની અંદર. આ આશ્રમની સ્થાપના કહે તો 17 જૂન 1917ની અંદર એની સ્થાપના કરવામાં આવે છે. ગાંધીજીનું નિવાસ સ્થાન કે તો કયા નામે ઓળખવામાં આવે છે? તો હૃદયકુંજ. અને આ નામ કોણ આપે છે? તો કાકા સાહેબ કાલેલકર આ નામ આપે છે. તો ગાંધીજીનું જે નિવાસ સ્થાન છે એને હૃદયકુંજ નામ આપવામાં આવે છે. સાબરમતી આશ્રમની અંદર જ છે આ નિવાસ સ્થાન અને એનું નામ આપે છે હૃદયકુંજ. અને કોણ આપે છે? તો કાકા સાહેબ કાલેલકર. ત્યારબાદ વિનોબા ભાવે ભવન, સોમનાથ છાત્રાલય, પછી મગનવાડી, પછી નંદિની ગેસ્ટ હાઉસ, પછી ઉદ્યોગ ભવન, આ બધું જ ક્યાં આવેલું છે? તો સાબરમતી આશ્રમની અંદર. મગનવાડી કે તો મગનલાલ ગાંધી દ્વારા બનાવવામાં આવી હતી. એ મગનલાલ ગાંધીની એટલે એનું નામ મગનવાડી પડેલું. પછી ઉદ્યોગ ભવન પણ છે અને મીરા ભવન. આ મીરા ભવન જે છે એ મેડેલિન સ્લેડ કોણ હતા? તો કે ધ બાપુસ લેટર્સ ટુ મીટુ નામની પોતે શું લખેલી છે? પુસ્તક લખેલું છે. તો મીરા ભવન પણ એની અંદર આવેલું છે. જે કોનું છે? તો કે મેડેલિન સ્લેડ જે વ્યક્તિ હતી, તો એ ધ બાપુસ લેટર્સ ટુ મીટુ એને લખ્યું હતું. તો સાબરમતી આશ્રમની અંદર તો તમારે ખાસ તો શું ધ્યાન રાખવાનું છે? એની સ્થાપના પૂછાઈ શકે. ક્યારે થઈ હતી? 17 જૂન 1917માં. એક વસ્તુ આપણે અહીં નથી લખી તો યાદ રાખવાનું કઈ જગ્યાએ થઈ હતી? તો કે અમદાવાદ. સાબરમતી આશ્રમ ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર. અને ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું છે? તો કે હૃદયકુંજ છે. તો આ હૃદયકુંજ પણ યાદ રાખવાનું છે. અને અંબાલાલ સારાભાઈએ 13,000નું દાન કરેલું. ત્યારબાદ મગનવાડી ને ઉદ્યોગ ભવન, આ બે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ 1916-17ની અંદર વિરમગામ જકાતબારી. હવે આ વિરમગામ જકાતબારી શું છે? તો કે ભારત અથવા તો ગુજરાતની અંદર ગાંધીજીનું પ્રથમ કાર્ય, સેવા માટેનું સૌ પ્રથમ કાર્ય હોય તો શું હતું? વિરમગામ જકાતબારી. શું છે? તો કે મુંબઈથી રાજકોટ આવતા વઢવાણ રેલવે સ્ટેશને મોતીલાલ દરજીએ ગાંધીજીને વિરમગામ જકાતબારી વિશે જણાવ્યું હતું. આ વિરમગામ જકાતબારી જે છે એના વિશે સૌ પ્રથમ ગાંધીજીને જાણ કોણ કરે છે? તો મોતીલાલ દરજી, જે વિરમગામ જકાતબારી વિશે વાત કરે છે. ક્યારે? તો કે મુંબઈથી રાજકોટ જ્યારે આવે છે ત્યારે વઢવાણ રેલવે સ્ટેશન ઉપર મોતીલાલ દરજી તેમને વાત કરે છે. જકાતબારીના પ્રશ્ન માટે ગાંધીજીએ લોર્ડ ચેમ્સફર્ડને પત્ર લખ્યો છે. ગાંધીજી આ જકાતબારીના જે
પ્રશ્નો હતા એનામાં ઉકેલ માટે કરીને ગાંધીજીએ લોર્ડ ચેમ્સફર્ડને શું કરેલું તો પત્ર લખેલું એ ટાઈમે. તો આ ખાસ આની અંદરથી તો પ્રશ્ન આવતા નથી, પરંતુ જ્યાંને થોડું રાખવાનું કે વિરમગામ જકાતબારી શું હતું, કોને જણાવેલું તો કે મોતીલાલ દરજી, અને ગાંધીજી એના માટે કરી અને ચેમ્સફર્ડને પત્ર પણ લખેલો. હવે આપણે 1917ની અંદર જે જોયું શું કહેવાય સાબરમતી આશ્રમની સ્થાપના 17 જૂન 1917, અને ત્યારબાદ ફરીથી 1917ની અંદર સૌ પ્રથમ સત્યાગ્રહ થાય છે. કયું તો કે ચંપારણ સત્યાગ્રહ સૌ પ્રથમ થાય છે. તો ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કે તો કયો હતો? ચંપારણ સત્યાગ્રહ. આ ગાંધીજીનો સૌ પ્રથમ જે કહેવામાં આવે સત્યાગ્રહ, એનું કારણ શું હતું તો કે 3 કઠિયા પદ્ધતિ. 3 કઠિયા પદ્ધતિ શું છે તો કે એક જાતની જમીનદારી પ્રથા છે. 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવામાં આવતું, એટલે કે 20 ભાગમાંથી 3 ભાગ ઉપર ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડતું, એટલે કે 20 કઠા અને 3 ભાગ, એટલે એને શું કહેવામાં આવતી? 3 કઠિયા પદ્ધતિ. આવી રીતે યાદ રાખવાનું, 20 કઠા અને 3 ભાગ તો 3 કઠિયા પદ્ધતિ. તો ચંપારણ સત્યાગ્રહ ખાસ કોને લગતું છે તો કે 3 કઠિયા પદ્ધતિ અથવા તો ગળીના વાવેતર માટે કરીને હતું. તો આની અંદર આટલી જ માહિતી યાદ રાખવાની છે, કોઈ વધારે પડતું ડીપમાં ઉતરવાની જરૂર નથી. અને ગાંધીજીનો સૌ પ્રથમ સત્યાગ્રહ કે તો કયો હતો? ચંપારણ સત્યાગ્રહ હતો. શા માટે કરવામાં આવ્યું હતું તો કે ગળીના વાવેતરની વિરુદ્ધમાં, એટલે કે 3 કઠિયા પદ્ધતિ જે લાદવામાં આવી હતી કે 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવું, તો એના કારણ કે ગળીના વાવેતરથી શું હતું તો કે જમીનનો બગાડ થતો હતો, અને બીજા કોઈ પણ પ્રકારના પાક જેની અંદર વધારે પૈસા મળે એવા પાક અથવા તો જમીન ફળદ્રુપ રહે એવા પાક ખેડૂતો ઉગાડી શકતા ન હતા. ત્યારબાદ લખનઉમાં રાજકુમાર શુક્લની મુલાકાત દરમિયાન તેમના કહેવાથી ગાંધીજી ચંપારણ ગયેલા. જુઓ, ચંપારણ શું કામ ગયા હતા તો કે લખનઉની અંદર રાજકુમાર શુક્લની મુલાકાત થાય છે ગાંધીજીથી, અને એમના કહેવાથી ગાંધીજી ચંપારણ જાય છે. ગાંધીજીને બાપુ કહીને બોલાવનાર જો પ્રથમ વ્યક્તિ કોઈ હોય તો કોણ હતા? રાજકુમાર શુક્લ. તો આ વેરી મોસ્ટ આઈએમપી યાદ રાખી લેજો કે ગાંધીજીને સૌ પ્રથમ બાપુ કહીને બોલાવનાર કોણ હતા તો કે રાજકુમાર શુક્લ. ત્યારબાદ છે ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની મુલાકાત કોની સાથે થાય છે તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજ કિશોર બાપુ અને જેબી કૃપલાણી. આ 3 વ્યક્તિઓ સાથે ગાંધીજીની મુલાકાત થાય છે. રાજેન્દ્ર પ્રસાદ જે છે એ દેશ નામનું સામયિક શરૂ કરે છે અને ડિવાઇડેડ ઇન્ડિયા નામનું પુસ્તક લખે છે. તો રાજેન્દ્ર પ્રસાદ દ્વારા દેશ નામનું સામયિક ચલાવવામાં આવતું અને ડિવાઇડેડ ઇન્ડિયા પુસ્તક. તો આ પ્રશ્ન પૂછે કે ડિવાઇડેડ ઇન્ડિયા પુસ્તક કોનું છે તો રાજેન્દ્ર પ્રસાદ, અને દેશ નામનું સામયિક પણ કોનું છે તો કે રાજેન્દ્ર પ્રસાદ. અને આગળ આપણે જોઈ લીધું હતું કે ઇન્ડિયન ઓપિનિયન કોનું હતું તો કે ગાંધીજીનું કરાયેલ સૌ પ્રથમ શરૂ કરાયેલ સામયિક જે કે તો કયું હતું? ઇન્ડિયન ઓપિનિયન. ત્યારબાદ છે બ્રિજ કિશોર બાપુ અને જેબી કૃપલાણી. તો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી મોતીહારીમાં ગોરખનાથ આશ્રમમાં રોકાયા હતા. કઈ જગ્યાએ રોકાયા તો કે ગોરખનાથ આશ્રમમાં. તો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી કઈ જગ્યાએ રોકાય છે તો મોતીહારીમાં રોકાય છે. ગવર્નર એડવર્ડ ગેઇટે તપાસ સમિતિની રચના કરી, જેના અધ્યક્ષ ફ્રેન્ક્સબાઈ હતા. આ સમિતિમાં ગાંધીજી સભ્ય બન્યા હતા. જુઓ, આની અંદર શું છે કે ગવર્નર એડવર્ડ ગેઇટે તપાસ સમિતિની રચના કરી. આ જે તપાસ સમિતિ આજે એના માટે કરીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી. એના અધ્યક્ષ કોણ હતા તો કે ફ્રેન્ક્સબાઈ હતા. અને આ સમિતિમાં ગાંધીજી કોણ હતા તો એક સભ્ય તરીકે હતા. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહેલા. આ પણ ખાસ ધ્યાને રાખજો. આ ચંપારણ સત્યાગ્રહ જે છે એના દરમિયાન ગાંધીજીને 2 ઉપાધિ મળેલી. કઈ 2 ઉપાધિ? એક તો રાજકુમાર શુક્લએ ગાંધીજીને સૌ પ્રથમ વખત બાપુ કહીને બોલાવ્યા, અને બીજું તો કે રવિન્દ્રનાથ ટાગોરે એમને મહાત્માની ઉપાધિ આપેલી. પરંતુ અમુક મંતવ્ય એમ પણ કહે છે કે 1915માં ગોંડલ મુલાકાત દરમિયાન વૈધ જીવનક્ષમ કાલિદાસ જે છે એમણે સૌ પ્રથમ ગાંધીજીને મહાત્મા કહ્યું હતું. તો લગભગ ફેક્ટમાં તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જ કહેવામાં આવે છે કે મહાત્માની ઉપાધિ આપેલી છે, પરંતુ આ પણ અમુક જગ્યાએ આપેલું છે, પરંતુ ઓપ્શનની અંદર આ 2 વસ્તુ નહીં હોય. કદાચ હોય તો પણ સૌ પ્રથમ તમારે કોને પ્રાયોરિટી આપવાની છે તો રવિન્દ્રનાથ ટાગોરવાળા પ્રશ્નને. ત્યારબાદ છે 11 માર્ચ 1918ની અંદર અમદાવાદ મિલ મજૂર આંદોલન. આ વેરી મોસ્ટ આઈએમપી. હવે તમે કહો છો ને કે ગુજરાતની અંદરથી શું ઇતિહાસ તૈયાર કરવું અથવા તો કઈ ચળવળો શું કરવું, તો
તો બસ ગુજરાતની અંદર આ જ છે કે ગાંધીજી દ્વારા એક તો અમદાવાદ મિલ મજૂર અને એક કયો હતો તો કે ખેડા સત્યાગ્રહ. આ બંને યાદ રાખો એટલે બસ એની અંદર પણ તમારે કેટલી માહિતી યાદ રાખવાની છે તો કે માપની છે, કોઈ પણ વધારે ડીપમાં ઉતરવાની જરૂર નથી. તો 11 માર્ચ 1918ની અંદર અમદાવાદ મિલ મજૂર આંદોલન થાય છે. આ એટલા માટે તારીખ યાદ રાખવાનું કહું છું કે જ્યારે કોઈક વખત તમને તારીખ નહીં પણ તો વર્ષ, તો કોઈક વખત તમને જ્યારે લાઇનસર પ્રશ્ન હવે એવા પૂછાય છે કે ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, મિલ મજૂર આંદોલન, આવી રીતે 4-5 એક આપેલું હોય અને પછી આપણને કહેવામાં આવે છે કે ક્રમ અનુસાર અથવા તો કાળ અનુસાર ગોઠવો. તો એ માટે કરીને આપણે સાલ યાદ રહેવી જરૂરી છે. તો અમદાવાદ મિલ મજૂર કે તો ક્યારે, તો 11 માર્ચ 1918માં અનસુયાબેન સારાભાઈના કહેવાથી આ આંદોલન થાય છે. કારણ શું હતું તો કે મિલ માલિકોએ 75% પ્લેગ બોનસ જાહેર કરેલું. શું કર્યું હતું તો કે 75% પ્લેગ બોનસ જે જાહેર કર્યું એ વખતે આપણે કીધું ને કે ભારતની અંદર પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. તો એના માટે કરી અને મિલના જે માલિકો છે એ માલિકોએ 75% પ્લેગ બોનસ જાહેર કર્યું, પરંતુ એ જાહેર કરીને એ લોકોએ શું કરી દીધું તો એને બંધ કરી દીધું. તો મજૂરોએ 50% પગાર વધારાની માંગ કરી, પરંતુ માલિકે 20% જ આપવા તૈયાર હતા. એ પૂરેપૂરો પગાર આપવા માટે તૈયાર નહોતા, 20% જ આપવા તૈયાર હતા. અને એના માટે કરી અને લોકોએ શું કર્યું તો કે આંદોલન કરી દીધો. તો ગાંધીજીએ પ્રથમવાર ઉપવાસ શસ્ત્રનો ઉપયોગ કરેલો. અહીંથી ગાંધીજીએ સૌપ્રથમ ઉપવાસ કરવાના શરૂ કર્યા. સૌપ્રથમ ઉપવાસ કેમ તો ગાંધીજીએ અમદાવાદ મિલ મજૂર આંદોલન દરમિયાન કરેલું. ગાંધીજીએ 35%નો વધારો માંગવા મજૂરોને કહ્યું. ગાંધીજીએ મજૂરોને શું કીધું, તમે 50% મત માંગો, પરંતુ કેટલું માંગો તો 35% માંગો. અને લવાદી કોણ હતા એની અંદર તો કે આનંદ શંકર ધ્રુવ. અને અંતે 27.5%નો વધારો માન્ય રહ્યો. તો અહીં ખાસ એ ધ્યાન રાખવાનું, મજૂરો કેટલી માંગ કરતા હતા કે 50%ની, અને મિલ મજૂરો કેટલું આપવા માટે તૈયાર હતા તો 20% આપવા તૈયાર હતા. ત્યારબાદ ગાંધીજી કહે છે કે નહીં 20% ને નહીં 50%, પરંતુ કેટલું, પેલાને કહે છે મજૂરોને કહે છે કે તમે કેટલું માંગો તો કે 35%નો વધારો માંગો. અને છેલ્લે પછી કેટલું નક્કી થાય છે તો કે 27.5%. આનંદ શંકર ધ્રુવ કેટલું નક્કી કરાવે છે તો 27.5% નક્કી કરાવે છે. અને ગાંધીજીએ આ જે મિલ મજૂર આંદોલન છે એને કોની સાથે સરખાવ્યું છે તો ધર્મયુદ્ધની અંદર. કોની સાથે સરખાવ્યું છે તો ધર્મયુદ્ધ સાથે સરખાવ્યું છે. આ ખાસ યાદ રાખજો કે કયા આંદોલનના અથવા તો ગાંધીજીના કયા સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપવામાં આવ્યું છે તો કયું આવશે, અમદાવાદ મિલ મજૂર આંદોલન. લવાદી પંથની રચના શરૂઆત કે તો કોણે કરી હતી, પ્રથમ અધ્યક્ષ કોણ હતા, એના આનંદ શંકર ધ્રુવ હતા. તો લવાદી પંથની પણ સ્થાપના કરવામાં આવે છે. પ્રથમ અધ્યક્ષ કે તો આનંદ શંકર ધ્રુવ હતા. 1920ની અંદર મજૂર મહાજન સંઘની સ્થાપના. વેરી 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 મોસ્ટ આઈએમપી. આ પણ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. આ પણ પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર. 1920ની અંદર મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી તો ગાંધીજીએ. અને એના પ્રથમ અધ્યક્ષ કેમ તો અનસુયા સારાભાઈ હતા. તો આ કઈ રીતે યાદ રાખવાનું કે અનસુયા સારાભાઈએ સૌપ્રથમ જો મજૂરોને કોઈએ આંદોલન માટે અવગત કરાયો તો કોણ હતા, અનસુયાબેન સારાભાઈ હતા. અને મજૂર મહાજન સંઘની સ્થાપના ગાંધીજી કરે છે, એના અધ્યક્ષ કોને બનાવે છે તો અનસુયા સારાભાઈને બનાવે છે. આ તો આની જો 1918ની અંદર કે તો મિલ મજૂર આંદોલન થાય છે, અને 1920ની અંદર શું કરે છે તો આની આ જે મજૂર મહાજન સંઘ છે એની સ્થાપના કરવામાં આવે છે. તો બસ આજે આપણે કેટલા સુધી કર્યું તો કે અમદાવાદ મિલ મજૂર આંદોલન, ત્યારબાદ સાબરમતી આશ્રમ, ત્યારબાદ ફિનિક્સ આશ્રમ, ચંપારણ સત્યાગ્રહ, આ દરેક વસ્તુ આજે આપણે કવર કરી છે. હવે આગળના લેક્ચરની અંદર હજી પણ જેટલા પણ આંદોલનો બાકી છે, ત્યારબાદ જે રિપોર્ટ કે નહેરુ રિપોર્ટ કે જે ગાંધીજીની જે પણ 1947 સુધીની જે યાત્રા છે અને એની અંદર જે પણ સત્યાગ્રહ આવે છે, જે પણ કોઈ રિપોર્ટ આવે છે, કોઈ સમિતિઓ આવે છે, અને કોઈ પણ એ પ્રકારના જે પણ મહત્ત્વના ટૉપિક છે એ દરેકે દરેક ટૉપિકને આપણે આવરી લેવાની કોશિશ કરીશું, જેથી કરી અને ગાંધીજી વિશે કોઈ પ્રશ્ન પૂછાય તો એ પણ એનાથી બહાર નહીં જાય, અને એ સિવાય સાથે સાથે આધુનિક ભારતનો ઇતિહાસ એ પણ તમારે કવર થઈ જશે. તો આઈ હોપ કે દરેકને સમજાયું હશે, અને આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો દરેકે દરેક વસ્તુને નોટ ડાઉન કરજો. એની અંદરથી તમારે અમુક વસ્તુ જે મેં લેક્ચરની અંદર સમજાવી છે તો એ 2-3 વસ્તુ તમે નહીં કરો તો ચાલશે. બીજું એક આપણે જે વાત કરી હતી કે અમુક જે 1906માં અને 1909ની અંદર લંડન જાય છે અને 1909માં જાય છે, તો એવી તારીખ સાલ યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ જે
સાબરમતી આશ્રમની સ્થાપના છે, ફિનિક્સ આશ્રમની 1904માં સ્થાપના છે, ખેડા સત્યાગ્રહ છે, ચંપારણ સત્યાગ્રહ છે, જે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ છે, એ દરેકે દરેક તમારે યાદ રાખવાનું છે. ખેડા સત્યાગ્રહ હજુ આપણે ચલાવ્યું નથી, પરંતુ હવે પછીના લેક્ચરની અંદર ખેડા સત્યાગ્રહ તથા એ સિવાયના જે પણ કાકોરી ટ્રેન કે ત્યારબાદ જે ચોરી ચોરા જે કાંડ થાય છે અને જે ગાંધીજી અસહકારનું આંદોલન જે છે એ પણ પરત ખેંચે છે, એ દરેકે દરેક પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો આઈ હોપ કે દરેકને વિડીયો લેક્ચર ખબર પડી છે, દરેકને સમજાયું છે. તો હવે પછીનો લેક્ચર જોવા માટે પણ તૈયાર રહેજો. આપણે ટૂંક સમયની અંદર બીજો લેક્ચર લઈને આવી જઈશું. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.